વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આપણે પુલાવ, બિરયાની, ફ્રાઈડ રાઈસ આ બધું તો વારંવાર બનાવતા જ હોઈએ છીએ, પણ મેં વિચાર્યું ચલો આજે રાઈસમાં એક ફરીથી નવો વેરિએશન લઈ આવીએ અને પનીર ટિક્કા રાઈસ બનાવીએ. પનીર ટિક્કા સબ્જી અને પનીર બાર્બીક્યુ બી તમે ખાધું જ હશે, પણ મેં વિચાર્યું ચલો આજે પનીર ટિક્કા અને રાઈસનો યુઝ કરીને એક નવું કોમ્બિનેશન રેડી કરીએ અને પનીર ટિક્કા રાઈસ બનાવીએ. ચલો ફ્રેન્ડ્સ, આપણે પનીર ટિક્કા રાઈસ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હવે જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, પનીર ટિક્કા રાઈસ બનાવવા માટે આપણે પનીરને મેરિનેટ કરી લઈશું. જેની માટે મેં અહીંયા એક બોલમાં 1 1/4 કપ જેટલું હંકડ લીધું છે, જેને બનાવવા માટે 700 ગ્રામ મોરા દહીંનો ઉપયોગ કર્યો છે. દહીં જરા પણ ખાટું નથી લેવાનું. જો તમને દ્વિદળ ન કરવું હોય તો દહીં ગરમ કર્યા બાદ હંકડ રેડી કરવું. ત્યારબાદ તેમાં સૂટ પાવડર ને મરચાંની પેસ્ટ એડ કરશું. ત્યારબાદ હળદર, લાલ મરચું, શેકેલા જીરુંનું પાવડર, કસૂરી મેથી ને તંદૂરી મસાલો એડ કરશું. જેની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો તમારી પાસે તંદૂરી મસાલો અવેલેબલ ન હોય તો તમે તેની બદલે પનીર ટિક્કાનો અથવા તો ગરમ મસાલો અથવા કિચન કિંગ મસાલા એડ કરી શકો છો. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. પ્રોપરલી બધું મિક્સ કરી લઈશું જેથી કરીને હંકડમાં લમ્સ ન રહી જાય. ત્યારબાદ યલો, રેડ અને ગ્રીન કેપ્સિકમ એડ કરશું, જેને મેં મીડિયમ સાઇઝના ચોપ કરી લીધા છે. ત્યારબાદ બધું મિક્સ કરી લઈશું ને ત્યારબાદ મેં અહીંયા પનીર લીધું છે, જેના મેં મીડિયમ સાઇઝના પીસ કરી લીધા છે. તેને પણ આપણે હળવા હાથે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અત્યારે તો હંકડ થોડુંક થીક લાગે છે, પણ વેજીટેબલ, મીઠું અને પનીર એડ કરવાથી મેરિનેટ કર્યા પછી તે થોડુંક ઢીલું થઈ જશે. હવે આપણે મેરિનેશન માટે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું અને બોલને કવર કરી લઈશું. ત્યાં સુધી આપણે ગ્રેવી રેડી કરી લઈએ. હવે ગ્રેવી બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ખડા મસાલા એડ કરશું. તમાલપત્ર, આખા મરી, એલચી ને લવિંગ. ત્યારબાદ જીરું અને હિંગ પણ એડ કરી દઈએ. ત્યારબાદ મેં અહીંયા રફલી ચોપ કરેલી દૂધી લીધી છે, તે પણ એડ કરી દઈએ. મિક્સ કરી લઈશું ને હવે કઢાઈને 2 થી 3 મિનિટ માટે લીડથી કવર કરી દઈશું, જેથી કરીને દૂધી થોડીક સોફ્ટ થઈ જાય. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે લીડ કાઢી લઈએ. તમે જોઈ શકો છો દૂધી સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે ટમેટાં એડ કરશું. મિક્સ કરી લઈશું ને ફરીથી કઢાઈને લીડથી કવર કરી દઈશું ટમેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી. ફ્રેન્ડ્સ, આ પનીર ટિક્કા રાઈસની રેસીપી બહુ જ ટેસ્ટી અને યમ્મી બને છે. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી. ને જો રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, ટમેટાં સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મસાલા લઈ લઈશું. હળદર, લાલ મરચું ને પનીર ટિક્કાનો મસાલો એડ કરી દઈશું. જો તમારી પાસે પનીર ટિક્કાનો મસાલો અવેલેબલ ન હોય તો તમે ગરમ મસાલો કે કિચન કિંગ મસાલો પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ સૂટ પાવડર અને મરચાંની પેસ્ટ પણ એડ કરી દઈએ. ત્યારબાદ થોડુંક ટેંગી ટેસ્ટ મળે એટલા માટે ટમેટો કેચઅપ એડ કરી દઈશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે મસાલા પ્રોપરલી ચડી જાય એટલે આપણે ફરીથી કઢાઈને લીડથી કવર કરી દઈશું 2 મિનિટ માટે. 2 મિનિટ થઈ ગઈ છે. મસાલા ચડી ગયા છે ને તેલ પણ છૂટું પડી ગયું છે ને ટમેટાં, દૂધી પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું ને મિશ્રણને થોડુંક ઠંડુ થવા દઈશું ને ત્યારબાદ તેની મિક્સચરમાં ગ્રાઇન્ડ કરીને ગ્રેવી રેડી કરી લઈશું. ત્યાં સુધી આપણે રાઈસ રેડી કરી લઈએ. જેની માટે મેં અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. ત્યારબાદ તેમાં જીરું અને હિંગ એડ કરીને બોઇલ કરેલા બાસમતી રાઈસ એડ કરી લઈશું. રાઈસ બાસમતી જ લેવાના છે, જેથી કરીને લુક અને ટેસ્ટ બેઉ સારો આવે. અને રાઈસને એકદમ છૂટા રહે એવી રીતે જ કૂક કરવાના છે. 80% જેટલા જ કૂક કરવાના છે, જરાય પણ ગાળી નથી નાખવાના. જો રાઈસ ગળી જશે તો પનીર ટિક્કા રાઈસ પ્રોપરલી નહીં બને. ત્યારબાદ મરી પાવડર એડ કરશું. ત્યારબાદ ફ્લેવર માટે મેં અહીંયા રફલી ચોપ કરેલી બેઝિલ એડ કરી છે. જો તમારી પાસે બેઝિલ અવેલેબલ ન હોય તો તમે તેની બદલે કોથમરી અથવા તો ફુદીનાનો ઉપયોગ કરી શકો છો.
ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડજસ્ટ કરી લઈશું ને જે ગ્રેવી માટે મિક્સચર આપણે ઠંડુ થવા મૂક્યું હતું તે ઠંડુ થઈ ગયું છે ને તેની ગ્રેવી બી રેડી થઈ ગઈ છે. આવી સ્મૂથ ગ્રેવી રેડી કરવાની છે, તમે જોઈ શકો છો. હવે પનીર ટીકા રાઈસને અસેમ્બલ કરી લઈએ, જેની માટે કઢાઈને અંદરથી ફરતે ઘીથી ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ જે ગ્રેવી રેડી કરી છે તેને કઢાઈમાં એડ કરીને તેનો એક લેયર બનાવી લઈશું. ત્યારબાદ ટેપ કરીને ગ્રેવીને સેટ કરી દઈશું. ત્યારબાદ તેના ઉપર જે રાઈસ રેડી કર્યા છે તેનો પણ એક લેયર સેટ કરી દઈશું. તમે જોઈ શકો છો રાઈસ એકદમ મસ્ત અને છૂટા બન્યા છે, જેથી કરીને તેનો લેયર પ્રોપરલી બનશે. જો રાઈસ થોડા વધારે કૂક થઈ જશે તો લેયર પ્રોપરલી નહીં બને, આ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે રાઈસનો લેયર ચમચીથી આવી રીતે ફેરવીને એક સરખો સેટ કરી દઈશું. હવે ત્રીજો લેયર આપણે પનીર ટીકા જે મેરિનેટ કરીને રાખ્યું હતું તેનો બનાવશું ને તેને પણ આવી રીતે ચમચીથી હળવા હાથે સ્પ્રેડ કરીને રાઈસના ઉપર સેટ કરી દઈશું. જો પનીર ટીકાનું મિક્સચર વધારે થીક થઈ જાય તો થોડું 1-2 ચમચી જેટલું પાણી એડ કરવું, જેથી કરીને લેયર ઇઝીલી પથરાઈ જાય. તમે જોઈ શકો છો આપણે ગ્રેવી, રાઈસ અને પનીર ટીકાના લેયર પ્રોપરલી કઢાઈમાં સેટ કરી લીધા છે. હવે ગેસની સ્લો ફ્લેમ પર એક તવો મૂકશું અને તેના પર કઢાઈ મૂકી દઈશું. જો તમારી પાસે ઓવન અવેલેબલ હોય તો તમે ઓવનમાં પણ રાઈસને બેક કરવા માટે મૂકી શકો છો. ત્યારબાદ રાઈસને સ્મોકી ફ્લેવર આપવા માટે એક વાટકીમાં 1 ચમચી ઘી એડ કરીને કઢાઈની સેન્ટરમાં વાટકીને મૂકી દઈશું. હવે તજનો એક ટુકડો લઈને આવી રીતે ચીપિયાથી તેને ગેસ પર મૂકી દઈશું ને થોડુંક બંધ થાય ત્યારબાદ તેને ઝડપથી વાટકીમાં મૂકી દઈશું ને ફટાફટ કઢાઈને લીડથી કવર કરી દઈશું ને લીડમાં જે હોલ છે તેમાં લવિંગ મૂકીને તેને પેક કરી દઈશું ને 15થી 20 મિનિટ સુધી રાઈસને બેક થવા દઈશું. 20 મિનિટ થઈ ગઈ છે, રાઈસ બેક થઈને રેડી છે. હવે તેને કોથમરીથી ગાર્નિશ કરીને સલાડ અને પાપડ સાથે સર્વ કરી દઈશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ગરમા ગરમ પનીર ટીકા રાઈસ બનીને રેડી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.